આજની આ પ્રાર્થનામાં તમારું સૌનું સ્વાગત કરું છું. પ્રભુના આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજના સુંદર દિવસમાં આપ સર્વને અને આપણને ભેળા કર્યા છે તે બદલ પ્રભુનો આભાર માનીએ. આજનું આ પ્રાર્થનાનો મનોચિંતનનો વિષય છે પ્રભુનું પૂજ્ય હૃદય. ચાલો આપણે માતા મરિયમની પ્રાર્થના કરીએ. પિતા પુત્ર પવિત્ર આત્મા. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપો, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી બચાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપની વાસની વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપની વાસની વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપની વાસની વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે થાવ, જેમ આદિએ હમણાં અને હંમેશા યુગ. આમીન. ચાલો આપણે અત્યારે પવિત્ર આત્માને આમંત્રણ આપીએ, જેથી કરીને તેમની મધ્યસ્થીથી તેમના જ્ઞાનથી આપણને ભરી દે. ચલો આ ગીત દ્વારા આપણે આમંત્રણ આપીએ. तेरे सिवा दुआ दे अपनी हजूरी, दे अपना मसा दुआ मैं कुछ भी नहीं हूँ तेरे सिवा मैं कुछ भी नहीं हूँ तेरे सिवा दे अपनी हजूरी, दे अपना मसा मैं कुछ भी नहीं हूँ तेरे सिवा दुआ जो मुझको शिफा से तू अपनी दया से, जो मुझको शिफा से तू अपनी दया से, हर मुझको मसा से अपनी वफा से, हर मुझको मसा से तू अपनी वफा से, तोड़ सारे बंधन
तोड़ सारे ये बंधन ऐ मेरे खुदा दुआ पर हम डालियां हैं। हे पिता परमेश्वर, तू हमारा बागवान है। हे प्रभु यीशु, तू हमारा भला चरवाहा है। हे प्रभु यीशु, हम अंगीकार करते हैं कि आप जीवित प्रभु यीशु हैं। आप हमें चंगा करते हैं, आत्मा से भरते हैं, हर रोग से, बीमारी से आप हमें बचाते हैं। हम विश्वास करते हैं, हृदय से विश्वास करते हैं, मुख से अंगीकार करते हैं कि तूने अपना पवित्र लहू बहाकर हमें शिफा प्रदान की। हमारे जीवन को प्रभु आपने पवित्र किया, पाप की दास्ता से हमें बचाया। हम विश्वास करते हैं, अंगीकार करते हैं, तेरा वचन हमारे बिजनेस में, परिवार में, खेत खलियान में, विद्यालय में, इंडस्ट्री में और प्रभु इंस्टीट्यूशंस में, कलीसिया में तेरा वचन पूरा हो जाए, 100 गुना फल लाए। अपनी आत्मा के सामर्थ्य से आप सभी को भर दे। हमारी सेवकाई को आशीष प्रदान कर, हमारी बुलाहट को प्रभु आशीष प्रदान कर। रूहे खुदावन, रूहे खुदा, रूहे खुदावन, रूहे खुदा, कर मुझ पे फजल तू, ये मेरी दुआ, कर मुझ पे फजल तू, ये मेरी दुआ। रूहे खुदावन, रूहे खुदा, रूहे खुदावन, रूहे खुदा, कर मुझ पे फजल तू, ये मेरी दुआ, कर मुझ पे फजल तू, ये मेरी दुआ। कर अपनी मोहब्बत से मुझको सदा दुआ। भर अपनी मोहब्बत से मुझको सदा दुआ। હવે હું બ્રધર સુરેશને વિનંતી કરું કે આપણને પ્રાર્થનામાં આગળ વધવું છે. સ્ટાર્ટ. વાલા ધર્મજનો, ફરી એકવાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય. આની પર જ્યારે આપણે મનન ચિંતન કરીએ છીએ ત્યારે પ્રભુએ એક સુંદર તક આપણને પૂરી પાડી છે અને આજે આપણને આ પ્રાર્થનામાં પ્રભુ દોરી લાવ્યા છે. તમે બધા જ જાણો છો કે દર શનિવારે આપણે આ પ્રભુની પ્રાર્થનામાં ભેગા મળીએ છીએ અને ત્યારે અત્યારે હું તમને એવું 100% કહી શકું છું કે આ જગ્યા પર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. એ સાક્ષાત આ રોટી રૂપમાં આ જગ્યા પર હાજર છે અને અમે અત્યારે જે જગ્યાએ પ્રાર્થના કરવા બેઠા છીએ વાલા ભક્તજનો, ત્યાં પ્રભુ ઈસુ લાઈવ પ્રીત સંસ્કાર ની સામે અમે બેઠા છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ. અને જ્યાં સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હાજર હોય અને આ
પ્રાર્થનાની યોજના એ પ્રભુની ઈચ્છા પ્રમાણે થઈ છે. કારણ કે જો કદાચ પ્રભુની ઈચ્છા ન હોય તો કદાચ આ પ્રાર્થનાનું આયોજન ન થઈ શક્યું હોત. ત્યારે વાલા ભક્તજનો, અમને પણ ખૂબ આનંદ થાય છે. આ શનિવારની રાહ જોઈને અમે પણ બેઠા હોઈએ છીએ કે ક્યારે શનિવાર આવશે. અમે જ્યારે આ તૈયારી કરતા હતા ત્યારે એક જાતનો એક એવો માહોલ અહીંયા હતો કે જેમ આપણા પોતાના ઘરમાં પોતાનું કોઈકનું લગ્ન લેવાનું હોય અને જે તૈયારીઓ કરીએ છીએ એ રીતે અમે અહીં તૈયારી કરતા હતા. હવે અમે એટલા બધા મોટા પાયે તૈયારી નથી કરી શકતા કારણ કે અમારું ગ્રુપ થોડું નાનું છે, પણ છે પ્રભુનું પસંદ કરેલું ગ્રુપ. નાનું ભલે રહ્યું પણ અમારા ગ્રુપમાં મોટા અમારા પ્રભુ ઈસુ છે. ત્યારે વાલા ભક્તજનો, અમને આ તૈયારી કરતા આનંદ થતો હતો. એ આનંદ એ હતો કે અમે પ્રભુ ઈસુની પ્રાર્થનામાં સહભાગી થઈ રહ્યા છીએ અને આ પ્રાર્થના તમારા સુધી પહોંચવાની છે, એટલે વધારે આનંદ હતો. અને અમે અત્યારે પ્રભુના સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય આ વિષય આપણને લેવામાં આવ્યો છે અને એનું મનન ચિંતન જ્યારે આપણે કરવાના છીએ આ બોધ થકી, ત્યારે હું તમને આ પ્રાર્થનામાં આગળ લઈ જઈ રહ્યો છું પ્રભુની કૃપાથી. આમાં મારી કોઈ હોશિયારી કે મારી કોઈ બુદ્ધિ નથી. આ જગ્યા પર જ્યારે બેઠો ત્યારે મેં પ્રભુને એક પ્રાર્થના કરી હતી કે પ્રભુ, તું ખાલી અમારો ઉપયોગ કરજે, બાકી બીજું બધું તમારા હાથમાં. આ પ્રાર્થનામાં સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર છે. ત્યારે એક વાત થકી હું તમને આ પ્રાર્થનામાં આગળ દોરી લઈ જઈ રહ્યો છું વાલા ભક્તજનો. એકવાર એક રાજા, બહુ મોટો રાજા, અને એ રાજાને એકવાર વિચાર આવ્યો કે જે મારી પ્રજા છે એ પ્રજાને કોઈ પણ જ્યારે મુશ્કેલી હોય કે અન્ય કોઈને મુશ્કેલી હોય તો એ જ્યારે મારા મહેલમાં પગ મૂકે, મારા દરબારમાં પગ મૂકે જે કોઈ વ્યક્તિ, એ એક એવી તસવીર, એક ફોટો જે મહેલમાં કોઈ આવે પહેલા એમની નજર એ ફોટા પર જાય. એટલે રાજાએ આવો વિચાર આવ્યો કે આપણે એક એવો ફોટો મૂકીએ કે જે કોઈ એમની મુશ્કેલીઓ લઈ અને આ રાજ દરબારમાં આવે ત્યારે ફોટાને જોઈ અને એમને સાંત્વના મળે, એક સુકૂન મળે. આવો રાજાને વિચાર આવ્યો. આ રાજાએ એમના સેનાપતિને કીધું કે તમે કોઈક એવા પેન્ટરને બોલાવો કે એક સારામાં સારું એ પેઇન્ટિંગ કરી શકે. હવે રાજા બહુ ખૂબ ધનવાન, એટલે સેનાપતિએ આ પેન્ટરની શોધ કરવાની ચાલુ કરી. ઘણી જ્યારે શોધ કરી ત્યારે 3 પેન્ટર મળ્યા. હવે 3 પેન્ટર જ્યારે મળ્યા ત્યારે એમને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યા. રાજાની સમક્ષ એમને ઊભા રાખ્યા અને રાજાએ એમને પૂછ્યું કે તમે સારામાં સારું પેઇન્ટિંગ કરી શકો છો? પેલા ત્રણેય કીધું કે હા. ત્યારે
રાજાએ ત્રણેયને અલગ અલગ એક રૂમ આપી દીધી અને ત્રણેયને કીધું કે તમે તમારું પેઇન્ટિંગનું કામ ચાલુ કરો. આ પેઇન્ટિંગનું કામ જ્યારે ચાલુ થયું અને એ પેઇન્ટિંગ જ્યારે તૈયાર થઈ ગયા ત્યારે એ ત્રણેય પેઇન્ટરનો એવો દાવો હતો, એ લોકો એવું માનતા હતા કે મારું પેઇન્ટિંગ સારું, હું સારામાં સારું પેઇન્ટિંગ કરી શકું છું અને રાજા મારું પેઇન્ટિંગ જોઈને ખુશ થઈ જશે. હવે જ્યારે ત્રણેયને એ પેઇન્ટિંગ કરેલી તસવીર લઈ, એ ફોટો લઈ અને રાજાની સમક્ષ જ્યારે હાજર થવાનો સમય આવી ગયો ત્યારે ત્રણેય પોતાનું જે પેઇન્ટિંગ જે તૈયાર કર્યું તે ત્રણેય પેઇન્ટર લઈ અને રાજાની સમક્ષ હાજર થાય છે. બધા જ રાજ દરબારીઓ, સેનાપતિઓ, મોટા મોટા લોકો બધા બેઠા હોય છે. તેમાં પહેલાનું પેઇન્ટિંગ બતાવવામાં આવે છે. રાજા જુએ છે. એ પેઇન્ટિંગની અંદર ઉપર એક પહાડ, નીચે નદી વહેતી હતી અને એક સુંદર એ પેઇન્ટિંગને જોઈ અને એક શકૂન મળે, એક આનંદ મળે. આ પેઇન્ટિંગ જ્યારે રાજાએ જોયું ત્યારે રાજાએ કીધું કે સરસ, આ પેઇન્ટિંગ ખરેખર અમારા દરબારમાં કોઈ પણ જો આવે અને પગ મૂકે તો પહેલા એની નજર આ પેઇન્ટિંગ પર પડે તો એનું એક ખુશી મળે, એક આનંદ મળે અને એને સાંત્વના મળે. પછી રાજાએ કીધું કે આ પેઇન્ટિંગ સરસ છે, બીજાનું પેઇન્ટિંગ લાવો. રાજાએ કીધું કે બીજાનું પેઇન્ટિંગ લાવો. બીજા પેઇન્ટિંગની અંદર જે પેઇન્ટિંગ કર્યું હતું જે પેઇન્ટરે, એની અંદર એવું પેઇન્ટિંગ હતું કે એ પેઇન્ટિંગની અંદર જાત જાતના બધા ફૂલ, સરસ સરસ ફૂલ બધા. આ બાજુ ખૂણામાં એક સૂર્ય ઉગતો બતાવવામાં આવે છે અને આ પેઇન્ટિંગ એક આપણને આનંદ આપે, આપણા મનનો બોજ હળવો કરે એવું રાજાને લાગ્યું. રાજાને આ પેઇન્ટિંગ ગમ્યું. રાજાએ કીધું કે આને પણ એક કામ કરો, ભીતે લગાવો. આ બંનેના પેઇન્ટિંગ લગાયા. પછી રાજાએ કીધું કે જ્યાં સુધી હું ત્રીજું પેઇન્ટિંગ ન જોઉં ત્યાં સુધી કોઈ નિર્ણય પણ ના પહોંચું, ડિસાઈડ ના કરું કે બેસ્ટમાં બેસ્ટ પેઇન્ટિંગ કોનું છે. ત્રીજાનું પેઇન્ટિંગ રાજા કહે છે કે લાવો. એ પેઇન્ટિંગ એ પેઇન્ટર લઈ અને રાજાની સમક્ષ આવે છે અને જ્યારે એ પેઇન્ટિંગને ખોલવામાં આવે છે વાલા ભક્તજનો, ત્યારે એ પેઇન્ટિંગની અંદર અંધારું, ગાઢ અંધારું, અંધારામાં બધા વૃક્ષો, વીજળી થતી બતાવવામાં આવે છે અને એક ભયનો માહોલ, એક ડર, બીકનો માહોલ, આવો પેઇન્ટિંગ. પણ આની અંદર એક ચકલી, એના બે બચ્ચા, એક ઝાડ ઉપર એક બાળો બતાવવામાં આવે છે. એમાં એક ચકલી હોય છે અને એના બે બચ્ચા હોય છે. એ આટલા અંધકારમય વાતાવરણની અંદર આટલા ડર ને બીક જેવું જે પેઇન્ટિંગ હતું એની અંદર એ ચકલીના બંને બચ્ચા અને ચકલી, એ માં અને એ બંને બચ્ચા એકબીજાની સામે જોઈ અને સાંત્વના અનુભવે છે, એક ખુશી અનુભવે છે. એમને કોઈ જાતની બીક કે કોઈ જાતનો ડર નથી હોતો કે આજુબાજુ આવી પરિસ્થિતિ છે, આજુબાજુ આવો અંધકાર છે, ઘર જંગલ છે, વીજળી થાય છે, પણ એ જોઈ અને એમને એમાંથી એકબીજાની જોડે એટલા ખુશ હોય છે, સાંત્વના મળતી હોય છે. અંધારું અંધારું બતાવવામાં આવે છે. રાજા કહે છે
કે આ પેઇન્ટિંગની અંદર સુકૂન છે, આ પેઇન્ટિંગ મારું બેસ્ટ છે, ત્યારે પેલા લોકો બધા બેઠા હોય છે, દરબારીઓ રાજાને પ્રશ્ન કરે છે કે રાજા, આ બંનેને આટલા પેઇન્ટિંગ સરસ છે, આ એકમાં પહાડ બતાવવામાં આવે છે, નીચેથી નદી વહે છે, બીજામાં સરસ સરસ ફૂલો છે, સૂર્ય ઉગતો બતાવે છે, અને આ અંતરમય વાતાવરણ છે, જે દુઃખનું વાતાવરણ, ભયનું વાતાવરણ છે, જેમાં વીજળી ચમકે છે, બધી જગ્યાએ ડર દેખાય છે, બીક દેખાય છે, આ પેઇન્ટિંગ તમને કેવી રીતે પસંદ આવી અને તમે કેવી રીતે કહી શકો છો કે આમાં સુકૂન છે? ત્યારે રાજા એક સુંદર જવાબ આપે છે. રાજા કહે છે કે જ્યારે પરિસ્થિતિ સારી હોય, બધું જ રાબેતા મુજબ ચાલતું હોય, ત્યારે તો સુકૂન મળતું જ હોય છે, ત્યારે તો સુકૂન મળતું જ હોય છે, ત્યારે તો માણસને શાંતિ જ હોય છે, એને કોઈ ડર નથી હોતો. પણ જ્યારે ભયનો માહોલ હોય છે, જ્યારે ડર હોય છે, આપણી આજુબાજુ જ્યારે પરિસ્થિતિ ખરાબ ઊભી થાય છે, બધા પરિબળો ઊભા થઈ જાય છે, અને જ્યારે આપણે એવું માનીએ છીએ કે આપણે એકલા પડી ગયા છે, આપણી પાસે કોઈ છે નહીં, અને ડરનું વાતાવરણ આપણને ચારે બાજુ જ્યારે લાગે છે, અને ત્યારે આ વાતાવરણની અંદર પણ જો આપણને સુકૂન મળતું હોય તો એને એ જ કહેવાય કે આ પેઇન્ટિંગ બરોબર છે, કે આની અંદર આટલો બધો ભયનો માહોલ છે, તો આપણને ચકલી અને ચકલીના બચ્ચા બંનેને એકબીજાની સામે જોઈ અને એક સુકૂન, એક શાંતિનો અનુભવ કરે છે. અને ત્યારે બધા દરબારીઓ રાજાને કહે છે કે રાજા, સાચી વાત છે, આમ તો આપણે મુશ્કેલીઓમાં ફસાયેલા હોઈએ છીએ, સારું હોય ત્યારે તો આપણે બધાને યાદ કરીએ છીએ, ત્યારે આપણને બધું સારું લાગે, પણ મુશ્કેલીના સમયમાં જ્યારે આપણે એક સુકૂન, એક ખુશી અનુભવીએ ત્યારે જ ખરું કહેવાય. અમે તમને વાલા ભક્તજનો એટલા માટે કીધું કે આવું જ એક હૃદય પર આપણને આપવામાં આવ્યું છે, ઈસુનું પૂજ્ય હૃદય. આ ઈસુનું પૂજ્ય હૃદય એ વાલા ભક્તજનો, આ મેં જે કીધું એની સાથે એની કમ્પેરિઝન કરીએ, એની સાથે સરખાવીએ તો આજે પણ આ જ પરિસ્થિતિ છે કે આપણી પાસે જ્યારે બધું હોય છે ત્યારે તો આપણે સુખનો અનુભવ કરીએ છીએ, પણ આમાંથી જાણવા જેવું એ છે કે આપણે જ્યારે આપણી સામે પરિસ્થિતિ વિકટ હોય છે, આપણો બધા સાથ છોડી દે છે, આપણને કોઈ કશું પૂછતું નથી, ડરના વાતાવરણમાં આપણે જીવીએ છીએ, આપણે એકલા પડી ગયા હોય છે, ત્યારે શું મારું હૃદય હું મારા સાચા દિલથી પ્રભુને નિહાળી શકું છું ખરો? એમની પ્રાર્થના કરી શકું છું ખરો? આ ભયના વાતાવરણમાંથી આપણે એ વાતાવરણ ઊભું કરીએ છીએ ખરા કે ભલે આજુબાજુની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ હું મારા પ્રભુને નિહાળું છું અને મારો પ્રભુ મને નિહાળે છે, ત્યારે જ ખરેખર આપણને આપણી જિંદગીમાં સુકૂન મળે અને શાંતિ મળે. આજે ઈસુનો પૂજ્ય હૃદયનો તહેવાર આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ વાલા ભક્તજનો, ત્યારે આ પ્રભુનું ઈસુનું પૂજ્ય હૃદય, એમાં તમે કદાચ એક ક્લિપ જો જોયો હોય તો એ ઈસુના પૂજ્ય હૃદયની અંદર એમાં પણ એટલી વેદના છે, ઈસુના પૂજ્ય હૃદયની અંદર પણ એટલી વેદના છે, એ એવી કે ઈસુનું પૂજ્ય હૃદય જ્યારે બતાવવામાં આવ્યું છે ત્યારે તમને ઈસુના પૂજ્ય હૃદયની ઉપર એક જ્યોત તમને જોવા મળશે, અગ્નિ જેવું તમને જોવા મળશે, અને એવું કહેવાય છે કે આ સમગ્ર માનવતા માટે
પ્રેમથી સળગતું હૃદય છે. સમગ્ર માનવતા માટે પ્રેમથી સળગતું હૃદય આ પ્રભુનું હૃદય. બીજું એક બતાવે છે એમાં એવું છે કે ક્રોસ તે પુરુષો માટેના પ્રેમના અંતિમ બલિદાનનું પ્રતીક છે. પ્રભુનું અંતિમ બલિદાનનું પ્રતીક. ત્રીજી એક નિશાની જે બતાવે છે એમાં પ્રભુના ઉત્કંઠ અને મૃત્યુમાં તેમનું દુઃખ અને વેદના. અને ચોથું જે બતાવવામાં આવે છે ઘા અને લોહી. ક્રોસ પર તેમની બાજુ પીંધાઈ ગઈ અને તેમનું લોહી આપણા માટે વહેવામાં આવ્યું. વાલા ભક્તજનો, આ પ્રભુ ઈશ્વરનું પૂજ્ય હૃદય એમાંથી આજે પણ આપણે આમાંથી કદાચ એક કામ એવું કરીએ છીએ કે કાંટાની જેમ આપણે પ્રભુ ઈશ્વરના પૂજ્ય હૃદયને આપણે ઘેરી લીધું છે. આ એવી રીતે પ્રભુને આપણે વેદના આપીએ છીએ કે આપણે કદાચ આપણા કામ સારા નથી, કે આપણે કઈ ખોટે રસ્તે જઈ રહ્યા છીએ. આ પ્રભુ ઈશ્વરનું હૃદય, પૂજ્ય હૃદય જે આપણે રોજ રોજ આ રીતે પાડીએ છીએ. પણ ઈસુના પૂજ્ય હૃદયની આગળ આ એક શબ્દ લગાવવામાં છે, પૂજ્ય હૃદય. એ ઈસુનું પૂજ્ય હૃદય એટલે આપણે ગમે તેવા ખોટા એ ખરાબ હોય તો પણ આ પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય એટલું વિશાળ છે કે એની અંદર બધું જ સમાઈ જાય છે વાલા ભક્તજનો. અને એમાં સમાવાથી જ્યારે આપણે એમાં બધા સમાઈ જઈએ છીએ ત્યારે આપણે ઈસુના લોહીમાં તરબોળ થઈ જઈએ છીએ. એ પ્રભુ ઈસુના લોહીમાં જ્યારે આપણે તરબોળ થઈએ છીએ ત્યારે વાલા ભક્તજનો આપણને કદાચ એવું કહેવાય કે પવિત્ર આત્માનો આપણને આપણામાં સંચાર થાય છે. અને ત્યારે આપણે પ્રભુ ઈસુને અને એના નામને આપણે આગળ ધપાવીએ છીએ. આપણે એવા ભક્તજનો સાચે પ્રભુ ઈસુની ઉપસ્થિતિમાં રહીએ છીએ ખરા? આ ઈસુના પૂજ્ય હૃદયમાં આપણે વસી શકીએ ખરા? ઈસુની ઉપસ્થિતિ, પ્રભુ ઈસુની પૂજ્ય હૃદયની ઉપસ્થિતિ એટલે વાલા ભક્તજનો એવું કહેવાય કે જ્યારે કાના લગ્નમાં પેલો દ્રાક્ષાસો જ્યારે ફૂટી જાય છે ત્યારે પ્રભુ ઈસુ ને જ્યારે માતા મરિયમ કહે છે કે હવે એમની પાસે દ્રાક્ષાસો ફૂટી ગયો છે, ત્યારે પેલી 6 કોઠીઓ પ્રભુ કહે છે કે પાણીથી ભરવામાં આવે છે પ્રભુ ઈસુના કહ્યા પ્રમાણે. પણ આની અંદર એક વસ્તુ અગત્યની જો છુપાયેલી હોય તો એ છે પ્રભુ ઈસુ ત્યારે એવું નતા બોલ્યા કે આ પાણી દ્રાક્ષાસોમાં પલટાઈ જાય, આ પાણી દ્રાક્ષાસો બની જાય. ના, તમે કોઈ પણ બાઇબલમાં તમે જુઓ એમાં પ્રભુ ઈસુ આવું નથી બોલ્યા. કોઈ જગ્યાએ એ વાક્ય નથી બોલ્યા કે પાણી દ્રાક્ષાસોમાં પલટાઈ જાય, પાણીનો દ્રાક્ષાસો બની જાય. ના, એ જ્યારે દ્રાક્ષાસો લઈ જવામાં આવે છે, વ્યવસ્થાપકની સામે લઈ જવામાં આવે છે ત્યારે એ પાણીનો દ્રાક્ષાસો બની ગયેલો હોય છે. આમાં જાણવા જેવી બાબત અમે તમને એટલા માટે કીધું કે જાણવા જેવી બાબત આની અંદર એ છે કે પ્રભુની ઉપસ્થિતિ, પ્રભુ એ જગ્યાએ ઉપસ્થિત હતા એટલે એ નોકરો એ પાણી લઈ ગયા. કદાચ એમના જોવામાં નહીં આવ્યું હોય કે આ ત્યારે જ દ્રાક્ષાસો બની ગયેલો. જ્યારે આ પાણી આ કોઠીઓમાં પાણી જ્યારે રેડવાનું ત્યારે દ્રાક્ષાસો બની ગયેલો. આ પ્રભુની ઉપસ્થિતિ. બીજું જોવા જઈએ તો યાઈની છોકરી જ્યારે મરી જાય છે ત્યારે પ્રભુ ઈસુ એવું કહે છે
આપણે બધા જાણીએ છીએ કે છોકરી મરી નથી ગઈ, સૂઈ ગઈ છે. ત્યારે પ્રભુ ઈસુની ત્યાં પણ આપણે જો જાણીએ તો એવું કહેવાય કે પ્રભુ ઈસુની ઉપસ્થિતિ. બધાને એવું ખબર હતી કે છોકરી મરી ગઈ છે. પ્રભુ ઈસુ જ ખાલી બોલે છે કે છોકરી મરી નથી ગઈ, સૂઈ ગઈ છે. અને જ્યારે પ્રભુ ઈસુ છોકરીની પાસે જાય છે અને એનો હાથ પકડી અને ઊભી કરે છે, અને ત્યારે ચોક્કસપણે છોકરી જીવતી ઊભી થાય છે. આમાં જ્યારે પ્રભુ ઈસુ ત્યાં હાજર નથી હોતા, એ પૂજ્ય હૃદયના પ્રભુ ઈસુ જ્યારે ત્યાં હાજર નથી હોતા, ત્યારે લોકોનું માનવું એવું હોય છે કે છોકરી મરી ગઈ હતી. પણ જે ઘડીએ પ્રભુ ઈસુની ઉપસ્થિતિ ત્યાં થાય છે, પ્રભુ ઈસુનો પગ ત્યાં પડે છે એમના દ્વાર આગળ, અને ત્યારે જ કદાચ એવું કહેવાય કે ત્યાં છોકરીનામાં ઓલરેડી જીવ આવી ગયેલો, અને છોકરી પ્રભુ ઈસુએ કીધું પ્રમાણે છોકરી જીવતી હતી, સૂતી હતી. ત્રીજો એક પ્રસંગ જો આપણે એવો જોવા જઈએ તો લાજરસ મરી ગયો, આપણે બધા જ જાણીએ છીએ. પણ જ્યારે પ્રભુ ઈસુના પૂજ્ય હૃદય એ પ્રભુ ઈસુ જ્યારે એમને કાલે વાત જાય છે ને પ્રભુ ઈસુ જ્યારે ત્રીજા દિવસ પછી ત્યાં જાય છે, અને આમાં પણ હું તમને કહી શકું કે તમે દુનિયાનું કોઈ પણ બાઇબલ તમે જોઈ લો, દુનિયાનું કોઈ પણ બાઇબલમાં તમે જુઓ, પ્રભુ ઈસુ ત્યાં એવું નથી બોલ્યા કે લાજરસનામાં જીવ આવી જાય, લાજરસ જીવતો થઈ જાય. આ વાક્ય પ્રભુ ઈસુ નથી બોલ્યા. પ્રભુ ઈસુ એ વાક્ય બોલ્યા છે કે લાજરસ બહાર નીકળી આવ. આની અંદર પણ એવું છે કે પ્રભુની ઉપસ્થિતિ, જ્યારે પ્રભુ ઈસુ એ જગ્યા પર નહોતા પહોંચ્યા ત્યારે લાજરસ ચોક્કસપણે મરી ગયેલો, પણ જ્યારે પ્રભુ ઈસુ ત્યાં એમની ઉપસ્થિતિ થાય છે, ઈસુના પૂજ્ય હૃદયના પ્રભુ ઈસુ ત્યાં ઉપસ્થિત થાય છે, ત્યારે વાલા ભક્તજનો પ્રભુ ઈસુ ખાલી એટલું જ કહે છે કે લાજરસ બહાર આવ, અને લાજરસ જીવતો બહાર નીકળે છે. આ પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયની ઉપસ્થિતિ, આ પ્રભુ ઈસુના પૂજ્ય હૃદય એ ક્યાંથી મળેલું વાલા ભક્તજનો? એ પ્રભુ ઈસુને પૂજ્ય હૃદય પિતા પરમેશ્વર તરફથી મળેલું. પિતા પરમેશ્વર તરફથી પ્રભુ ઈસુને પૂજ્ય હૃદય જ્યારે મળ્યું, ત્યારે આ ઈસુના પૂજ્ય હૃદયે આવા મોટા મોટા ચમત્કારો કર્યા. ત્યારે આપણે અત્યારના સમયમાં આવું કંઈ કરી શકીએ ખરા વાલા ભક્તજનો? આ ઈસુના પૂજ્ય હૃદય જેવી આપણામાં કોઈ એવી તાકાત ખરી, આપણામાં કોઈ એવી શક્તિ ખરી કે આપણે કંઈક આવું કરી શકીએ? આપણામાં પણ પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય છે, આપણને બધાને આપેલું છે. પ્રભુએ પૂજ્ય હૃદય એમની પાસે નથી રાખ્યું. એમના કાર્યો થકી, એમની રહેણીકરણી થકી પ્રભુએ આપણને એ હૃદય આપેલું છે. આપણામાં જગાવવાની આપણે જરૂર છે. એ ઈસુના પૂજ્ય હૃદયને આપણે એમાંથી બહાર કાઢવાનું છે, આપણા હૃદયમાં બહાર કાઢવાનું છે કે હા, ખરેખર મારા પ્રભુએ મને પૂજ્ય હૃદય આપેલું છે. હું તમને એક વાત રીતે સમજાવું તો આપણે રોજે રોજ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. આ મોબાઈલનો ઉપયોગ કરીએ ત્યારે આપણે જો મારે કદાચ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરવી હોય તો હું એને કોલ કરું. ધારો કે મારી સામે અહીંયા નિકિતા બેઠી છે, મોક્ષ બેઠું છે, બધા બેઠા છે મારી સામે. ત્યારે મારે કદાચ નિકી સાથે વાત કરવી છે તો હું એને કોલ કરું. આ કોલ કરું ત્યારે મને એ વિશ્વાસ હોય કે એ મારો ફોન રિસીવ કરશે જ. કદાચ એકવાર ના કર્યો, બીજી વાર હું ટ્રાય કરું ત્યારે હું એ ચોક્કસપણે એક ખાતરીથી વિચારું કે નિકી મારો ફોન રિસીવ કરશે.
તો મારે જ્યાં સુધી એની સાથે વાત ન થાય ત્યાં સુધી હું એને કોલ કરું. પણ મને વિશ્વાસ છે કે એકવાર તે મારો કોલ રિસીવ કરશે જ. તો વાલા ભક્તજનો, જો આપણે એક આ સાંસારિક જિંદગી જ્યારે જીવી રહ્યા છે ત્યારે હું આટલા ભરોસાથી એવું કહી શકતો હોય, એટલું વિચારી શકતો હોય કે હું નિકીને ફોન કરીશ તો એ મારો ફોન રિસીવ કરશે જ. જો આટલો બધો વિશ્વાસ જો મને હોય તો પછી આપણે આપણી પ્રાર્થનામાં જે આપણે પ્રાર્થના એ ઈશ્વરના પૂજ્ય હૃદયની સામે મૂકીએ તો આપણો એનાથી પણ વધારે વિશ્વાસ હોવો જોઈએ. જે નિકી પર મેં વિશ્વાસ રાખ્યો કે મારો ફોન રિસીવ કરશે, તો મને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારા પૂજ્ય હૃદયના ઈસુ હું જે કંઈ પ્રાર્થના કરીશ એ 100% સાંભળશે. એ મને જવાબ આપશે જ, એ મને ઉત્તર આપશે જ. એ ઈસુના પૂજ્ય હૃદય મને ઉત્તર આપશે. આ વિશ્વાસ, આ શ્રદ્ધા જે હોવી જોઈએ. તો વાલા ભક્તજનો, જ્યારે હું નિકીને કોલ કરું તો હું એટલો વિશ્વાસ રાખું છું કે મારો કોલ રિસીવ કરશે, મને આન્સર આપશે. તો આપણે આ સાંસારિક વસ્તુ, આ સાંસારિક કોલને સાઈડ પર મૂકી અને આજે મારે પ્રભુ ઈસુને કોલ કરવાનો છે. પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયને મારે કોલ કરવાનો છે કે મારામાં જે કંઈ મારે કંઈ જે માંગણી છે, જે મારો એની પરનો વિશ્વાસ છે, એ હું કોલ કરું તો હું વિશ્વાસથી કોલ કરું કે ઈસુના પૂજ્ય હૃદયમાંથી એ મને જવાબ આપશે. એ આજે ને તો કાલે એ મારો ફોન રિસીવ કરશે જ. અને જ્યારે એ વેટિંગમાં આવે ત્યારે આપણે નાસીપાસ થવાની જરૂર નથી. પ્રભુને કોલ કરવો એટલે આ મોબાઈલથી કોલ કરે એની વાત નથી કરતો. પ્રભુને કોલ કરવો એટલે આપણું પૂજ્ય હૃદય જે પ્રભુ ઈશ્વરે આપણને આપ્યું છે અને એનું પૂજ્ય હૃદય જે ઈસુના પૂજ્ય હૃદય છે, એ બંનેની કનેક્ટિવિટી એક થઈ જાય, એ નેટવર્કના દાયરામાં આવી જાય. એ કોલ કરવાનું તમને કહું છું વાલા ભક્તજનો. અને જ્યારે પ્રભુ ઈસુનો એ પૂજ્ય હૃદયમાંથી આપણને જ્યારે જવાબ ના મળે તો આપણે એવું માનવાનું કે મારો ફોન વેટિંગમાં આવી રહ્યો છે. મારો ફોન વેટિંગમાં, પ્રભુ મારો ફોન જોઈ રહ્યા છે. એ આજે ને તો કાલે મને જવાબ આપશે. અને વાલા ભક્તજનો, હું તમને ચોક્કસપણે કહી શકું કે 100% એ ઈસુના પૂજ્ય હૃદયમાંથી એક દિવસ એ આશીર્વાદ 100% આપણી પર ઉતરી આવવાનો. ત્યારે વાલા ભક્તજનો, આ ઈસુના પૂજ્ય હૃદયમાં આપણે અત્યારે મનન ચિંતન જ્યારે કરીએ છીએ ત્યારે વાલા ભક્તજનો, શું મારી કનેક્ટિવિટી મારા પ્રભુ ઈસુના પૂજ્ય હૃદય સાથે મારા હૃદયની છે ખરી? મારું હૃદય અને એમનું હૃદય એક થાય છે ખરું? અને જો આમાં આ એક થઈ જાય તો પછી આપણે માનવું કે મારો કોલ પ્રભુ ઈસુએ રિસીવ કરી લીધો છે. પછી એમાંથી એ વાતચીત થશે આપણી અને એની વચ્ચેની, ત્યારે આપણને એમાંથી શું મળશે? તો એમાંથી આપણને મળશે એ આશીર્વાદ, એક પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય મળશે આપણને, એની કૃપા મળશે, દયા કરવાની એકબીજા પરની ભાવના મળશે, નમ્રતા, ક્ષમા મળશે. આ બધું આપણે કરી શકીશું. ત્યારે આપણે ચોક્કસપણે માનવું કે મારું હૃદય અને મારા પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય બંને એક થઈ ગયા છે. એક બીજી વાત તમને જો કહેવા જાઉં તો આપણે જ્યારે દેવળમાં જઈએ છીએ વાલા ભક્તજનો, ત્યારે આપણે આજે જ્યારે ઈસુના પૂજ્ય હૃદયનો તહેવાર જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દેવળમાં જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે હું એને કેવી રીતે આવકારું છું, મારી ભાવના કેટલી છે ને મળવાની, એને પામવાની,
એ ઈસુના પૂજ્ય હૃદયને મારી ભાવના કેટલી છે, હું કેવી રીતે એને પામી શકું? તો મારા ભક્તજનો, એને જો પામવું હોય તો જ્યારે એક અર્પણની વિધિ આપણા દિવસમાં થાય છે મારા ભક્તજનો, એ અર્પણની વિધિ, એનું નામ જ એવું છે કે અર્પણ. આ અર્પણ શું અર્પણ કરવાનું છે? આપણે શું અર્પણ કરીએ પ્રભુને કે જેથી કરીને એ મને 7 ગણું કરીને મને પાછો આપે? શું અર્પણ કરીએ? તો આમાં હું તમને એક વાત કહેવા માંગુ છું વાલા ભક્તજનો, અને એ છે કે પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયનો આપણે જ્યારે આજે તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે મને મારા પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય મળે ખરું? હું દેવળમાં જઈશ, પાછો આવીશ તો હું શું લઈને આવીશ પાછો? એ ઈસુનું પૂજ્ય હૃદય મને જોઈએ છે, એ મને મળશે? પણ આ બધાની વચ્ચે એક વસ્તુ તમને કહેવા, એક વાત કહેવા તમને માંગુ છું વાલા ભક્તજનો. એ અર્પણની વિધિ જ્યારે શરૂ થાય છે અને જ્યારે દાન ઉઘરાવવામાં આવે છે ત્યારે બાઇબલમાં એનો ઉલ્લેખ કરેલો છે કે તમે જો દાન આપશો, જે રીતનું દાન આપશો એ રીતે પ્રભુ તમારી પર દયા દાખવશે. તમારા પાપ, બાઇબલમાં એવો ઉલ્લેખ કરેલો છે કે દાન ધર્મ આપણને પાપમાંથી મુક્તિ આપે, આપણું જીવન બચાવે. આ અર્પણના સમયની અંદર જ્યારે આપણે એકવાર એક ભાઈ બેઠા હતા દેવળમાં અને અર્પણનો જ્યારે અર્પણ વિધિ જ્યારે ચાલુ થઈ ત્યારે આ અર્પણ વિધિમાં એ ભાઈએ પેલા જ્યારે દાન ઉઘરાતા જ્યારે ભાઈ એમની પાસે જ્યારે નજીક જવા જાય છે ત્યારે એ ભાઈ એમના પેન્ટના ખિસ્સામાંથી એમનું પર્સ કાઢે છે. આ પર્સ જ્યારે કાઢે છે ત્યારે ઉપર પંખો એટલો ફાસ્ટ ચાલતો હોય છે કે એ પર્સમાંથી જ્યારે પૈસા કાઢે છે ત્યારે કાઢવા જાય છે 10ની નોટ અને એમને ખબર નથી હોતી અને એમાંથી 2000ની નોટ ત્યારે ચાલતી હતી વાલા ભક્તજનો. એ 2000ની નોટ એમના જાણ બહાર પર્સમાંથી બહાર નીકળી જાય છે અને એ 2000ની નોટ ઉડતી પાછળ ત્રીજી લાઈનમાં એક બહેન બેઠા હોય છે, એમની આગળ જઈ એમના પગ આગળ જાય છે નોટ. એ બહેનને ખબર હોય છે કે આ નોટ પેલા આગળ ભાઈ જે બેઠા છે ત્રીજી લાઈનમાં એમના પર્સમાંથી ઉડીને આવી છે. ત્યારે એ બહેન પેલા ભાઈની સામે જુએ છે, એ ભાઈની બહેનની નજર એક થાય છે ત્યારે બેન પેલા ભાઈને ઈશારો કરે છે કે આ 2000ની નોટ એ ભાઈને બતાવે છે શું કરવાનું. પણ એ સમયની અંદર પ્રભુ ઈસુનું અર્પણ વિધિમાં સોંગ ગીત ચાલતું હોય છે. પેલા ભાઈના કાને અવાજ નથી પડતો, પેલા બેન શું કહેવા માંગે છે મને. અને ત્યારે પેલા બેન એમની 2000ની નોટ બતાવે છે કે આ 2000ની નોટ. પેલા ભાઈને ખબર નથી પડતી કે આ બેન શું કહેવા માંગે. પેલા ભાઈએ ઈશારો કરે કે નાખી દો અંદર, અર્પણમાં નાખી દો. પેલા બેને બીજી વાર પૂછ્યું કે આ 2000ની નોટ. પેલા ભાઈ ઈશારો કરે કે નાખી દો. પેલા બેને ત્રીજી વાર ઈશારો કર્યો. પછી પેલા બેને કીધું કે ચલો નાખી દે. પેલા બેને આગળ જે રપવાવાળા ભાઈ છે આવ્યા એટલે એમાં 2000ની નોટ નાખી દીધી. અને જ્યારે દેવળ પૂરું થાય છે અને જ્યારે બહાર નીકળે છે ત્યારે આ બેન પેલા ભાઈને ઊભા રાખીને ઊભા મારે તમારી સાથે વાત કરવી છે. અને ઊભા રાખે છે ત્યારે બેન એ ભાઈને પ્રશ્ન કરે છે, તમે તો બહુ દયાળુ છો, તમે તો બહુ પૈસાવાળા લાગો છો. પેલા બેને એકદમ આવો પેલા ભાઈને પ્રશ્ન કર્યો. ભાઈએ કીધું કે કેમ તમે મને આવું કીધું કે હું બહુ પૈસાવાળો છું, બહુ દયાળુ છું એમ. કે તમે તો 2000ની નોટ આખી દાનમાં નાખી, અર્પણમાં નાખી. કે ના ના મેં નથી નાખી, કે મેં તો 10 રૂપિયા જ નાખ્યા છે. કે ના, આ જે 2000 હું તમને જે ઈશારો કરતી હતી કે 2000ની નોટ, આ 2000ની નોટ
અંદર નાખું ત્યારે તમે એવું કીધું કે હા નાખી દો. એ 2000 ની નોટ તમારા જ પાકીટમાંથી ઉડીને આવેલી છે. અને ત્યારે તમે નહીં માનો વાલા ભક્તોના પેલા ભાઈનો મોં એકદમ પડી જાય છે અને એ ભાઈ ખ્રિસ્ત પ્રસાદ લીધા વગર બહાર નીકળી જાય છે. આ મને કહેતા થોડું કામ રૂમટા ઊંચા થઈ ગયા મારા કે આ ભાઈ ખ્રિસ્ત પ્રસાદ લીધા વગર બહાર નીકળી જાય છે. પણ પેલા બેન ફાધરની વાત કરે છે કે ફાધર આપણે ખ્રિસ્ત પ્રસાદ નથી લીધો. એ ખ્રિસ્ત પ્રસાદ એમને જેને આપવામાં આવે છે પણ આની અંદર એ ભાઈનું મોં પડી જાય છે, મોં વિલું થઈ જાય છે. એમને અફસોસ થાય છે કે મારી 2000 ની નોટ અર્પણમાં ગઈ. મેં 10 રૂપિયા કાઢ્યા અને 2000 ની નોટ જતી રહી. આ અફસોસ ખ્રિસ્ત પ્રસાદ તો લે છે પણ અફસોસ એમના મોં પર એક અંધકારનું વાતાવરણ છવાઈ જાય છે. આપણે પણ નથી કરતા. આપણે 100 ની 50 ની 500 ની નોટ સાઈડ પર કરીને જે ફાટલી 10 ની નોટ શોધતા હોઈએ છે ક્યાં છે અને એ આપણે અર્પણમાં નાખીએ છીએ. શું આનાથી આપણને તમને એવું લાગે છે કે મારા ઈસુનું પૂજ્ય હૃદય હું લઈ અને પાછો દિવાલમાંથી ઘરે જઈશ? ઈસુનું પૂજ્ય હૃદયનો હું સ્પર્શ કરી શકીશ, અનુભવ કરી શકીશ એવું આપણે માનીએ છીએ ખરા? આપણે બધાને એક ખ્રિસ્તી સમાજ એક એવો છે વાલા ભક્તજનો કે જે બેસ્ટ છે. એ બેસ્ટ એટલા માટે છે કે આપણને પ્રભુએ એવી પોઝિશન પર બેસાડ્યા છે, એવી જગ્યાએ બેસાડ્યા છે આપણને કે બીજા લોકો આપણને કદાચ એમને સેલ્યુટ ના કરવું હોય તો પણ એમને કરવું પડે. આવી પોઝિશન પર આપણને પ્રભુએ બેસાડ્યા છે. આ ઈસુના પૂજ્ય હૃદય સારી જોબ આપણને પ્રભુએ આપેલી છે. આપણો પગાર હવે હું કહેતો નથી, તમને બધાને ખબર જ છે કેટલો છે. પણ અર્પણમાં શું આપે છે? દાનમાં શું આપે છે? શું આપે છે? શું આ ઈસુનું પૂજ્ય હૃદય આપણે લઈ અને પાછા આવીશું ઘરે? ઈસુને લઈને ઘરે જઈ શકીશું ખરા? કેવી રીતે લઈ જઈશું? શું આ 10 ની નોટ નાખી અને હું મારા પ્રભુને દુઃખ નથી પહોંચાડતો કે નથી પહોંચાડતી? શું એ 10 રૂપિયા નાખ્યા પછી મને સાંત્વના મળે છે ખરી? મને કોઈ આનંદ મળે છે ખરો કે મેં 10 રૂપિયા નાખ્યા અર્પણમાં? ના, નથી મળતો. એ નથી મળતો એટલા માટે નથી મળતો, આપણું દેવળમાં જો બેકાર છે વાલા ભક્તજનો. જો આપણે આ કાર્ય કરતા હોય તો એના કરતા ના નાખવું બરાબર છે. પ્રભુની આગળ હાથ જોડો, એને કહો કે પ્રભુ તું જ્યારે મને આ પ્રમાણે આપણને લાયક જ્યારે બનાવીશ ત્યારે પાછું વળીને બેચો, પણ પ્રભુનું અપમાન ના કરશો. આ 10 રૂપિયા કે 20 રૂપિયાની પ્રભુને તમારા 10 રૂપિયા 20 રૂપિયાની કોઈને પ્રભુની આની જરૂર નથી. આપણો પ્રભુ એવો નથી કે એને 10 રૂપિયા 20 રૂપિયા એમને ખુશ થાય. ના, એ બહુ સામર્થ્યવાન જીવ પરમેશ્વર છે વાલા ભક્તજનો. કદાચ તમે કદાચ પીક જોયું હોય તો પ્રભુ ઈસુના સ્વર્ગ દરબારમાં જે દેવદૂતો જે સોનાનું મુંગટ પહેરી અને એ માથું આખું નીચું નમાયેલું હોય છે, એમના મુંગટ આખા નીકળી ગયેલા હોય છે. આ રીતનો પોઝ, આ રીતનું પ્રભુને એ લોકો સન્માન કરે છે. એમની સામે જોઈ નથી શકતા. પ્રભુના 14 દેવદૂતો જેમના સ્વર્ગ દરબારમાં એ પ્રભુ ઈસુની સામે આમ નીચું નમાવી દે છે. એમના સોનાના મુંગટ નીચે હોય છે જમીન પર. આ રીતે પ્રભુને સન્માન આપે છે, માન સન્માન આપે છે.
તો હું તમને એ કહેવા માંગુ છું કે આપણે શું એવું માંગીએ છીએ કે મારા 10 રૂપિયા નાખવાથી કે 20 રૂપિયા નાખવાથી મારો પ્રભુ ઈસુ મને મારી પર પ્રસન્ન થશે, હું મારા પ્રભુને ઘરે લઈ જઈ શકીશ, કે મારા પ્રભુ મારી પાસે આવશે? નેવર. નહીં આવે. આ 10-20 રૂપિયા નાખવાથી આપણે પ્રભુ ઈસુને માન નથી આપતા, એને દુઃખ લગાવીએ છીએ. અને એ જ પર્સમાંથી આપણે 10 રૂપિયા જે કાઢીએ છીએ અને એમાં વધેલા બીજા 1000 રૂપિયા જે હોય છે એ કદાચ આપણે મૂવીમાં ખર્ચી નાખીએ છીએ, કદાચ સટ્ટોમાં ખર્ચી નાખીએ છીએ, કે આપણા શોખ મોજ પૂરા કરવા માટે, એશો આરામ કરવા માટે. જે પૈસા આપણને પ્રભુ તરફથી મળેલા છે, આપણી કોઈ હેસિયત નથી, આપણે એવું કહેવાની જરૂર પણ નથી કે મેં કર્યું છે, મારી મહેનતથી બધું છે મારી પાસે. ના, એ કહેવાની જરૂર જ નથી. કારણ કે હું એટલા માટે તમને કહી રહ્યો છું કે આપણી પાસે જે કંઈ છે એ આપણે એવું ન કહી શકીએ કે મારી મહેનતથી મને મળ્યું છે, મેં બધું વસાવ્યું છે. ના, પ્રભુએ તમને તંદુરસ્ત રાખ્યા છે, તમને તંદુરસ્તી તમારી સાચી છે એટલે તમે આ બધું મેળવી શક્યા છો. જો પ્રભુએ તમને પથારી વશ કરી દીધા હોત તો આ બધી વસ્તુ જે તમારી પાસે અત્યારે છે એ કદાચ ન હોત. તો આજે હું દિવાળમાં જાઉં તો આજે એક નક્કી એ કરીએ કે મારે મારા પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય લઈ અને મારા હૃદયમાં સમાવવાનું છે અને એને મારા ઘરે લઈ જવાનું છે. અને એ ઈસુનું પૂજ્ય હૃદય જ્યારે હું ઘરે લઈ જાઉં ત્યારે એને મારામાં સમાયેલું નથી રાખવાનું, એની ઘોષણા કરવાની છે મારે. ઈસુના પૂજ્ય હૃદયની મારે ઘોષણા કરવાની. જે નથી જાણતા, જે ઈસુના પૂજ્ય હૃદયમાં કેટલી શક્તિ સમાયેલી છે, જે લોકો નથી જાણતા એ લોકોની આગળ મારે એ હૃદયને પ્રગટ કરવાનું છે. વાલા ભક્તજનો, એનું નામ મારે ઊંચે લઈ જવાનું છે, મારા ઈસુના પૂજ્ય હૃદય. તો વાલા ભક્તજનો, જેમ પેલા ભાઈના પાકીટમાંથી 2000ની નોટ દિયોરમાં જેને અર્પણમાં નાખી દીધી, એનું જ્યારે મોં ઢીલું થઈ ગયું, તો આજે અમે તમને એટલા માટે કીધું કે પ્રભુ ઈસુને આપવું હોય તો છૂટા હાથે આપો, ખુલ્લા દિલથી આપો. આપણો પ્રભુ પવિત્ર બાઇબલ એવું કહે છે, હું મારા મોનું નથી કહેતો, પવિત્ર બાઇબલ એવું કહે છે કે એટલો બધો સામર્થ્યવાન છે કે તમને 10 ગણું કરીને પાછો આપવાની તાકાત રાખે છે. 10 ગણું પાછું આપશે, પણ એ ત્યારે જ આપશે કે અહીંયાથી આમ કરતા પહેલા કોઈ જાતનો કચવાટ ના હોવો જોઈએ. ખુલ્લા હૃદયથી હસતા મોઢે પ્રભુને આપીએ. અને ત્યારે હું તમને એવું કહી શકું કે જ્યારે હાથ આમ થશે ત્યારે તમારા બે હાથ નીચે આમ પણ રાખજો તૈયાર. તમે એક હાથે આપશો તો પ્રભુ, મેં તમને કીધું એ પ્રમાણે પવિત્ર બાઇબલ એવું કહે છે, હું નથી કહેતો, મારા શબ્દો નથી આ, પવિત્ર બાઇબલ એવું કહે છે કે આપણો જીવિત પરમેશ્વર 10 ગણું નહીં 100 ગણું આપવાનું, પાછું આપવાની તાકાત રાખે છે. એને તો ત્યાં સુધી કીધું છે કે ઠંડો ગ્લાસ પાણીનો તમે જો કોઈને પીડાશો તો એ પણ હું તમારી પાસે ઉધાર નહીં રાખું, એનો પણ તમને હું બદલો આપીશ. તો આજે આપણે પ્રભુ ઈસુના પૂજ્ય હૃદયને આપણામાં સમાવવું છે ખરું? શું મારી એ ભાવના છે? શું મારી ઈચ્છા છે? હું તો એવું કહું છું, હું તો પૂરા દિલથી કહું છું, હા, મારે તો સમાવવું છે. મારા ઈશ્વરનું પૂજ્ય હૃદય મારામાં સમાવવું છે મારે, એટલા માટે કે આ હૃદય કશા કામનું નથી. આ હૃદય કશા કામનું નથી. મને મારા પ્રભુ ઈશ્વરનું પૂજ્ય હૃદય જોઈએ છે. એ હૃદય જ્યારે મારામાં આવશે ત્યારે મારા પ્રભુ ઈસુના જે ગુણ હતા એ મારામાં આવી જશે. અને જ્યારે
હું કોઈ જગ્યાએથી નીકળતો હોય, કોઈ જગ્યાએથી જતો હોઈશ કે જતી હોઈશ, ત્યારે સામેવાળી વ્યક્તિ મને જોઈ અને એવું કહેશે કે આ સાચે જ પ્રભુ ઈસુનો પસંદ કરેલો એનો છોકરો કે એની છોકરી છે. અને ત્યારે આપણામાં એક પ્રાઉડ હોવો જોઈએ વાલા ભક્તજનો. હું અત્યારે કહેતા પ્રાઉડ ફીલ કરું છું. આપણામાં એક પ્રાઉડ ત્યારે હોવો જોઈએ કે મારામાં મારા પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય છે. આ પ્રાઉડ ફીલ કરવાની જરૂર છે. આ પ્રાઉડ હોવો જોઈએ આપણામાં. આપણે કોઈ નાની સુની વ્યક્તિ નથી. હું તમને એ પણ કહું છું કે કોઈ નાની સુની વ્યક્તિ આપણે નથી વાલા ભક્તજનો. પ્રભુ ઈસુની તારવેલી પ્રજા, તારવેલી, ગાળેલી, ગરમીમાં ચા ગાળે છે ને ચા નીચે જતી ખાલી ભૂખી ગરમીમાં રહે છે, એ પ્રભુ ઈસુની તારવેલી પ્રજા છે આપણે. આપણે એની તારવેલી પ્રજા, એ તારવી અને પછી એની પાસે એને આપણને રાખે છે. આ બાઇબલ કહે છે, હું નથી કહેતો. બાઇબલમાં ઉલ્લેખ કરેલો છે. પ્રભુ ઈસુએ ત્યાં સુધી કહ્યું કે તમે મારી તારવેલી પ્રજા છો. પણ આ પ્રજા બનવા માટે એની સાથે કનેક્ટ તો થવું પડશે. કનેક્ટિવિટી. જે મોબાઈલમાં નેટ ના હોય તો ક્યાં ગોળ ચક્કરનું ગોળ ગોળ ફર્યા કરે, એમ આપણે ગોળ ચક્કરની જેમ ફર્યા નથી કરવાનું, ફર નથી કરવાનું. વાલા ભક્તજન, પ્રભુ ઈસુની કનેક્ટિવિટીમાં આવવાનું છે. અને એ કનેક્ટિવિટી એટલે એ કનેક્ટિવિટી જે મારા પ્રભુએ, જે પિતા પરમેશ્વરે એમને જે પૂજ્ય હૃદય મારા પ્રભુને આપેલું, એ પૂજ્ય હૃદય થકી મારા પ્રભુએ એના જીવનમાં 3 વર્ષમાં એવા કાર્યો કર્યા કે બાઇબલ એવું કહે છે કે જો એના કાર્યો લેખામાં લેવાય તો આખી દુનિયામાં એના પુસ્તકો એનું જો વર્ણન કરવામાં આવે તો સમાય નહીં. આટલે સુધી કીધેલું છે. આ 3 વર્ષમાં મારા પ્રભુ ઈસુએ પૂજ્ય હૃદય થકી એનામાં જે પિતા પરમેશ્વરે પૂજ્ય હૃદયનો વાસ કર્યો અને એમને જે પૂજ્ય હૃદય આપવામાં આવ્યું અને એના થકી જે પ્રભુ ઈસુએ 3 વર્ષમાં જે કાર્યો કર્યા છે એ આપણે કરી શકીએ. એક કનેક્ટિવિટીમાં આવવાનું છે. જેમ આપણા બધા પૈગંબરો થઈ ગયા, ઈર્મિયા, મોશે, ઈશા, યાકોબ, આ બધા થઈ ગયા. આ બધાને પ્રભુએ પૂજ્ય હૃદયની ભેટ આપેલી. બરાબર. આ લોકોએ મહાન કામ કર્યા છે. મહાન કામ કર્યા. તમે જાણો છો બધા, મારે કહેવાની જરૂર નથી, વિગતવાર કહેવાની જરૂર નથી. આ બધાને કેવા અદ્ભુત કાર્ય કર્યા છે એમના જીવનમાં એ તમે બધા સારી રીતે જાણો છો. એકલો એક મોશે જો 12 થી 15 લાખ લોકોને લઈ અને જો બહાર નીકળી શકતો હોય તે કોના દ્વારા, કઈ રીતે નીકળ્યો? ઈસુનું પૂજ્ય હૃદય એનામાં. ઈસુનું પૂજ્ય હૃદય એનામાં. આ કામ આપણે ના કરી શકીએ. મોશે આપણા જેવો માણસ હતો, ઈર્મિયા આપણા જેવો માણસ હતો, સદરક મેશક આબેદનગો આપણા જેવો માણસ હતો, હન્ના, સુસન્ના, માતા મરિયમ, એલિઝાબેથ, આ બધા તમારા જે સ્ત્રી હતી. કામ કેવી રીતે કરી શકે? કેવી રીતે કામ કર્યું? ઈસુનું પૂજ્ય હૃદય. આ લોકોની ભાવના ત્યારે એ હતી કે પ્રભુ આ લોકોને પોતાનો જીવ સુદ્ધા આપી દીધો છે, ત્યારે એમને આ ઈસુનું પૂજ્ય હૃદય મળ્યું છે. અરે અત્યારે આપણે 5 મિનિટ પ્રાર્થના નથી કરી શકતા તો આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે મારા પ્રભુ ઈસુનું પૂજ્ય હૃદય તું મારામાં કેવી રીતે સમાઈશ? આને આપણે પોકાર કરવો પડશે. ઈર્મિયાનો 33મો અધ્યાય કડી 3 પવિત્ર બાઇબલ કહે કે તું મને હાથ માર ને હું તને જવાબ આપીશ. આજે પ્રભુને હાથ મારે કે મારા પ્રભુ ઈસુ તારું પૂજ્ય હૃદય, આ હૃદય કાઢી નાખ. આ સાંસારિક હૃદય જે છે ને એ કાઢી નાખ. આમાં બધું બહુ ભરેલું છે. આમાં તારી ને મારી હૃદયની કનેક્ટિવિટી નથી થતી. એ ગોળ ગોળ ચક્કરું ફર્યા કરે છે. એટલે આ કરીને અને તારું જે પૂજ્ય હૃદય છે એ મને જોઈએ છે. એ તું મને આપ. તો હું અને તું બંને એક બની જઈશું. જેમ યોહાનનો 15મો અધ્યાય કરી 5મા પ્રભુનું સુંદર વચન કહે છે
કે હું સાચે દ્રાક્ષનો વેલો છું, તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે, જેનામાં હું વસું છું, એ જ બધું કરી શકશે. તમે મારા વગર કશું જ નહીં કરી શકો. ઈશ્વરનું પૂજ્ય હૃદય આપણામાં નહીં હોતા આપણે કંઈ જ નહીં કરી શકીએ, કશું જ નહીં કરી શકીએ. એક વાર પ્રભુને પ્રાર્થના કરીએ, એક વાર એવી પ્રાર્થના કરી કે મારા પ્રભુ ઈશ્વરનું પૂજ્ય હૃદય, મારે તારામાં એક થવું છે, તારામાં સમાઈ જવું છે. જેમ આપણે અત્યારે આ પ્રાર્થના જ્યારે ચાલુ કરી એમાં આપણે પહેલું ગીત સાંભળ્યું, હું તને સોંપાઈ જાઉં છું. સોંપાઈ જવાનું છે આપણે, સોંપાઈ જવાનું, ભલે ને આપણો જીવ જાય, સોંપાઈ જવાનું છે આપણે. આ હૃદયમાં આપણે સમાવવાનું છે, આ ઈશ્વરના પૂજ્ય હૃદયમાં આપણે સ્થાન લેવાનું છે, ગ્રહણ કરવાનું છે. આમાં આ મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળવાનું છે, તો એને ગ્રહણ કરી શકીશું, તો એ દેખાશે. ત્યાં આગળ આપણને ઈશ્વરનું પૂજ્ય હૃદયને આપણે પામી નહીં શકીએ. અને જ્યારે એ આપણામાં સમય જશે ત્યારે તમે જોજો આપણા ચહેરા પર એક એવો પ્રકાશ આવી જશે કે કોઈ જોઈ અને એવું કહેશે કે આ સાચે જ ઈસુનો બંદો છે, આ સાચે જ ખરેખર આનામાં કંઈક છે, એવું કોઈ કહેશે. તો જ્યારે આપણે દેવળમાં જઈએ ત્યારે ખ્રિસ્ત પ્રસાદના રૂપમાં આપણે જ્યારે પ્રભુ ઈશ્વરને ગ્રહણ કરીએ ત્યારે આપણે એ પ્રાર્થના કરવાની છે વાલા ભક્તજનો કે ઈશ્વરના પૂજ્ય હૃદય, મારાથી બહુ પાપ થઈ ગયા છે, હું સાચા રસ્તે નથી ચાલતો કે નથી ચાલતો, પણ આજે તું સાક્ષાત અત્યારે મારી સાથે હાજર છે એ રોટી રૂપમાં, ત્યારે આપણે એ પ્રાર્થના કરવાનું છે વાલા ભક્તજનો કે પ્રભુ ઈશ્વરનું પૂજ્ય હૃદય, તું મારામાં સમય છે. બસ આટલી જ પ્રાર્થના કરવાની છે. જેમ પેલો જકાતદાર બહાર રહીને ખાલી એટલું જ બોલે છે, પ્રભુ ઈસુની સામે છે અને મોં નીચું રાખીને એટલું જ કહે છે કે પ્રભુ મુझ પાપી પર દયા કરો. અને તમે જાણો છો વાલા ભક્તજનો કે પેલો પૈસાવાળો માણસ છે એ આશીર્વાદ લઈને નથી જતો, પણ આ એક જકાતદાર હોય છે એ પ્રભુનો આશીર્વાદ લઈને જાય છે. આ ઈશ્વરનો પૂજ્ય હૃદયનો જ્યારે આપણે તહેવાર આજે ઉજવી રહ્યા છીએ વાલા ભક્તજનો, ત્યારે આપણે પ્રભુને ના કહીએ કે પ્રભુ એક કામ કરીને તારું હૃદય મને આપને. ઈશ્વરનું પૂજ્ય હૃદય જો આપણામાં આવશે ને તો વાલા ભક્તજનો આપણે પ્રભુ ઈસુ જેવા કાર્ય કરી શકીશું. તો આજે પ્રભુ ઈસુને આપણે કહીએ કે પ્રભુ ઈસુ, તારું જે પૂજ્ય હૃદય છે એ તું મને આપ અને મારું હૃદય છે તું લઈ લે. મારું હૃદય તું લઈ લે કે જેથી કરીને મારું હૃદય તારામાં સમય જાય ત્યારે બીજું એક પૂજ્ય હૃદય એમાંથી ઉત્પન્ન થાય. આને કહેવાય કનેક્ટિવિટી. પ્રભુ ઈસુને આપણે કહીએ કે મારા પ્રભુ ઈસુ, તું મારું હૃદય લઈ લે અને તારું હૃદય મને આપ. મારા હૃદયને તું બદલી શકીશ, બીજું કોઈને બદલી શકે. તો વાલા ભક્તજનો, આજે આ સુંદર આપણે સાંભળ્યું આ બોધમાં કે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, પણ પ્રભુ ઈસુ સુંદર આ પ્રાર્થનાનું આયોજન કરવાની આપણે લાયક ગણ્યા. ત્યારે જ્યારે આપણે દિવાળમાં પગ મૂકીએ, એ ગેટમાં જ્યારે પગ મૂકીએ ત્યારે જ પ્રભુને કહીએ કે મારા પ્રભુ ઈસુ, મને તો ખાલી હાથે પાછો ન જવા દે, તો પણ ન જવા દે, ખાલી હાથે પાછો કે પાછી ન જાઉં, પણ તારી પાસેથી આજે મને એક પૂજ્ય હૃદય જોઈએ છે તો મને આપ. અને ત્યારે કદાચ એવું કહેવાય કે આપણે દુનિયાના ધર્માનુમાં ધર્માન આપણે હોઈશું,
આપણે પ્રાઉડથી કહી શકીશું મારા ભક્તજનો કે મારામાં મારા ઈશ્વરનું પૂજ્ય હૃદય છે. તો આવો આપણે આ ઈશ્વરના પૂજ્ય હૃદયનું સ્વાગત કરવું પડશે ને. તે સ્વાગત આપણે એ રીતે કરીશું મારા ભક્તજનો, એક સરસ પ્રભુ ઈશ્વરના નામમાં અને એના માનમાં એક સરસ સુંદર ગીત આપણે સાંભળીશું અને પછી આપણે આ પ્રાર્થનામાં આગળ વધીશું. જે પ્રાર્થનાનું છેલ્લું ચરણ છે બધાની પ્રાર્થના કરવા માટે, ત્યારે આપણે આ પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છીએ. હવે વાલા ભક્તજનો, આપણે મેં જેમ કીધું એ રીતે પ્રભુ ઈસુનું એક સુંદર ગીત આપણે સાંભળીશું અને પછી આપણે આ પ્રાર્થનામાં આગળ વધીએ. जीवन की रोटी यीशु, मेरी आत्मा की प्यास बुझा. तेरे बिना मैं कुछ भी नहीं, अपने प्रेम से मुझे भर दे प्रभु. जब मैं थका और हार गया, तेरा सहारा मुझे मिल गया. तेरे वचनों में जीवन है, तेरी उपस्थिति में शांति है. जीवन की रोटी यीशु, मेरी आत्मा की प्यास बुझा. तेरे बिना मैं कुछ भी नहीं, अपने प्रेम से मुझे भर दे प्रभु. तेरी दया हर सुबह नई, तेरी कृपा सदा है सही. तेरे चरणों में आनंद है, तेरे नाम में सामर्थ्य है. जीवन की रोटी यीशु, मेरी आत्मा की प्यास बुझा. तेरे बिना मैं कुछ भी नहीं, अपने प्रेम से मुझे भर दे प्रभु. अंधियारे में तू ज्योति बना, भटके हुओं का साथी बना.
હવે બધા ભક્તજનો અત્યારે આ પ્રાર્થનાના છેલ્લા ચરણમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. આ પ્રાર્થના એટલે આપણી જરૂરિયાતો, માંગણી જે કંઈ હોય એ આપણે પ્રભુના સમક્ષ એમના પવિત્ર પાંચ ચરણોમાં મૂકવાની છે અને એ પૂરા વિશ્વાસથી મૂકવાની છે અને આપણને એ ઈસુના પૂજ્ય હૃદયનો આશીર્વાદ આપણને મળે. આપણે જે કંઈ માંગણી છે એની પર ઈસુના પૂજ્ય હૃદયનો આશીર્વાદ આપણી પર ઉતરી આવે. ત્યારે વાલા ભક્તજનો, અત્યારે તમે સાક્ષાત પ્રભુ ઈસુને નિહાળી રહ્યા છો. આપણી સંસ્કારમાં આ લાઈવ છે યુકે થી. આ પ્રી સંસ્કાર છે જે તમે એના દર્શન કરી શકો છો અને તમારી માંગણી, તમારી પ્રાર્થનાઓ તમે મૂકજો. ઈસુના પૂજ્ય હૃદય 100% તમારી પ્રાર્થનાઓ સંપૂર્ણપણે સાંભળશે અને તમને આશીર્વાદ આપશે. ત્યારે અત્યારે લાઈવ ઓફ કરવામાં આવશે અને વાલા ભક્તજનો, હું આગળનું સંચાલન મોક્ષને સોંપું છું. અત્યારે મોક્ષ આ છેલ્લી પ્રાર્થના કરાવી રહ્યો છે. ત્યારે આપણે આ પ્રાર્થનામાં બધા એક થઈને આપણી માંગણીઓ આ પ્રાર્થનામાં મૂકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, અત્યારે આપણે પ્રભુની આંશીમાં બેઠા છે. પ્રભુ ઈસુ આ પરમ પવિત્ર પ્રિય સંસ્કારમાં આપણી વચ્ચે હાજર છે. આપણે જે કંઈ ઉપકાર મળ્યા છે તેનો આભાર માનવાનો છે અને જે કંઈ વિનંતીઓ પ્રભુના ચરણે મૂકીએ તેથી પ્રભુ આપણી દરેક વિનંતીઓને પૂરી કરી શકે. અને આજે આપણે અંતિમ ચરણમાં પ્રવેશ્યા છે. ત્યારે આજે આપણે પ્રભુના પરમ પૂજ્ય હૃદયનો તહેવાર ઉજવી રહ્યા છે. જેવું ઈસુનું હૃદય આપણા માટે સળગે છે, આપણો પ્રેમ પામવા માટે, અને આપણું હૃદય પણ ઈસુનો પ્રેમ પામવા માટે સળગે માટે ખાસ આજે ઈસુ પાસેથી એ વરદાન માંગીએ. અત્યારે આપણે પ્રભુની આંખમાં બેઠા છે ત્યારે આપણે એકદમ શાંત થઈ જઈએ. આપણું સમગ્ર ધ્યાન પરમ પવિત્ર સંસ્કાર ઉપર કેન્દ્રિત કરીએ. આપણા શ્વાસ પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણે અત્યારે આપણા જે શ્વાસ છે તે આપણે અંદર બહાર કરીએ. અત્યારે આપણે એક નવું આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છે. પ્રભુની આંશીનો અનુભવ કરવા આપણે અત્યારે જઈ રહ્યા છે. અત્યારે આપણે જ્યાં બેઠા છે ત્યાં એકદમ ટઠાર બેસી જઈએ અને અત્યારે આપણે પ્રભુની આંશીનો અનુભવ કરવાના છે. અને હું તમને એની ગેરંટી આપું છું કે અત્યારે આપણે ચોક્કસ એ ઈસુના હૃદયનો અનુભવ કરવાના છે જો તમે આટલું કરશો તો. અત્યારે આપણે ટઠાર બેસી જઈએ. હવે આપણે આપણા જે શ્વાસ છે તેના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. અત્યારે આપણી જરૂરિયાતો, માંગણીઓ એક સાઈડ મૂકીએ. જે કંઈ આપણી વિનંતીઓ છે ફક્ત અત્યારે આપણું ધ્યાન આપણા શ્વાસ પર કેન્દ્રિત કરીએ. અત્યારે આપણો શ્વાસ અંદર બહાર કરીએ. આપણા પ્રાણ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. ઈશ્વરે આપણને જે પ્રાણ આપ્યો છે, જે શ્વાસ આપ્યો છે, એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. જો ઈશ્વરની ઈચ્છા ના હોય તો એક મિનિટમાં પ્રભુ આ પ્રાણ આપણી પાસેથી લઈ લે. પણ ઈશ્વરની બહુ મોટી ભેટ છે કે ઈશ્વરે આપણે આ પ્રાણ આપ્યો છે. અત્યારે જે આપણે આપણો શ્વાસ અંદર બહાર કરી રહ્યા છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આનંદ દ્વારા ઈશ્વરનો અનુભવ કરીએ. આપણી દરેક જરૂરિયાતો, આ શ્વાસ જ્યારે અંદર જાય છે ત્યારે આપણે આપણી જરૂરિયાતો ઈશ્વર સમક્ષ મૂકીએ અને જ્યારે આપણી શ્વાસ બહાર આવે છે ત્યારે આપણે કશું વિચારવાની જરૂર નથી. એકદમ શાંત બેસીએ
અને એ ઈશ્વરનો અનુભવ કરીએ. આપણે ઈશ્વર વગર કાંઈ નથી. ચોક્કસ આપણે ખોવાઈ ગયેલું ઘેટું છે. આપણાથી ઘણા બધા પાપ થાય છે. ઘણું બધું જે ઈશ્વરને પસંદ નથી એ હું પહેલા કરું છું, અને જે મને પસંદ છે તે હું પહેલા કરું છું. જે ઈશ્વરને પસંદ નથી તે હું કરતો નથી. ઘણીવાર ઈશ્વરથી હું દૂર થઈ જાઉં છું. જે ઈશ્વરે મને એનું હૃદય આપ્યું છે તે હૃદય નકારીને મારું હૃદય હું દુનિયાવી બાબતોમાં ફરવું છું. આ શ્વાસ જે આપણે અંદર જઈ રહ્યો છે તે આપના હૃદય સુધી પહોંચી રહ્યો છે, અને આ શ્વાસમાં અત્યારે ઈશ્વરનો આત્મા પણ આપણા શ્વાસમાં વહી રહ્યો છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આ શ્વાસ અમારા હૃદય સુધી પહોંચે છે, અને એ વિશ્વાસ આપણે રાખીએ કે આ શ્વાસમાં ઈશ્વરનો આત્મા વસે છે. એટલે જેમ આપણો શ્વાસ અંદર જાય છે તેમ ઈશ્વરનો આત્મા પણ આપણી અંદર જાય છે. તો અત્યારે આપણે આપણા જે શ્વાસ છે તેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. બીજું કશું નહીં, પણ આપણા શ્વાસ. ફક્ત આપણે કશું કરવાની જરૂર નથી. આપણે આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઈશ્વરની હાજરી સભાન બનીએ કે હું અત્યારે ઈશ્વરની હાજરીમાં બેઠો છું. ઈશ્વર મારી સામે અત્યારે સાક્ષાત પવિત્ર સંસ્કારમાં હાજર છે. જ્યારે એલિયા ગુફામાં સંતાઈ ગયો હતો ત્યારે પહેલા વાવાઝોડું આવ્યું. બધા ઝાડ આમ તેમ પવનથી ડોલવા લાગ્યા. ત્યાં એને ઈશ્વરનો અવાજ ના સંભળાયો. બીજી વાર જ્યારે ભૂકંપ આવ્યો, આખી ધરતી ડોલી ગઈ, ત્યારે પણ એને ઈશ્વરનો અવાજ ના સંભળાયો, ઈશ્વરનો અનુભવ ના થયો. અને ત્રીજી વાર જ્યારે એક મંદ પવન વાયો, એક મંદ પવન, એક ધીમો પવન એના સુધી આવ્યો, ત્યારે એને ઈશ્વરનો અનુભવ થયો. ઈશ્વર ક્યાંય શોર શરાબામાં નથી હોતા. એ હંમેશા આપણી સાથે શાંત વાતાવરણમાં જ આપણી સાથે એ વાર્તાલાપ કરે છે. અને આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, મેડિટેશન કરવું, એ ઈશ્વરનો અનુભવ કરવો બરાબર છે. કેમ કે આપણે ધ્યાન કેન્દ્રિતમાં આપણે ફક્ત ઈશ્વરનો અનુભવ કરી શકીએ છીએ. અત્યારે જ્યારે હાલેલુયાનો નાદ ચાલી રહ્યો છે ત્યારે આપણો શ્વાસ અંદર બહાર કરીએ, આપણા શ્વાસ પર મન ચિંતન કરીએ, આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. અત્યારે ખાસ આપણે શ્વાસ અંદર લઈ રહ્યા છે ત્યારે આપણે જે કઈ માંગણીઓ છે, જે કઈ હેતુઓ પ્રભુ સમક્ષ મૂકીએ. ખાસ આપણે પ્રવીણભાઈ માટે પ્રાર્થના કરીએ કે જેમને પ્રાર્થના કરવાનું કહ્યું છે સાચાપણા માટે. એ વિશ્વાસ રાખીએ કે એમને સાચાપણું મળી રહ્યું છે, અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે કે તેમના કોરડાના માર ખાવાથી અમને સાચાપણું મળ્યું છે. અત્યારે પ્રવીણભાઈ વિશ્વાસ કરજો કે ઈસુના કોરડાના માર ખાવાથી તમને સાજાપણું મળ્યું છે. સહેજે તમે શંકા ના કરતા કે હજુ મને સાજાપણું નથી મળ્યું, પણ તમે એ વિશ્વાસ કરજો કે ઈસુના કોરડા માર ખાવાથી મને સાજાપણું મળ્યું છે. અત્યારે વિશ્વાસ અમે કરી રહ્યા છીએ કે પ્રવીણભાઈને પ્રભુ ઈસુ અત્યારે એમના હૃદયના લોહીથી, એમના ગાના પડકાના લોહીથી પ્રભુને સાજાપણું આપી રહ્યા છે. પ્રભુ અત્યારે એમને સ્પર્શ કરી રહ્યા છે. ખાસ કેતુલભાઈ માટે પ્રાર્થના કરીએ. કેતુલભાઈને પ્રભુ સાજાપણું આપે છે કે બે બીમારી છે તેમને પ્રભુ સાજાપણું આપે.
એક ખાસ પ્રાર્થના કરીએ. ખાસ ધવલભાઈના મમ્મી માટે પ્રાર્થના કરીએ. તેમને પણ સાજાપણાની ખૂબ જ જરૂર છે. જ્યારે ઈસુ 2026 વર્ષ પહેલા જ્યારે ગાલિલ બધે ફરતા હતા ત્યારે ઈસુ ફક્ત પોતાના સ્પર્શ માત્રથી એમને સાજાપણું આપતા હતા. અત્યારે પ્રભુ ઈસુ ધવલભાઈના મમ્મીને, પ્રવીણભાઈને, કેતુલભાઈને એમના હાથના સ્પર્શથી, એમના ઘાના સ્પર્શથી પ્રભુ એમને સાજાપણું આપી રહ્યા છે. એ પૂરો વિશ્વાસ અત્યારે આપણે કરીએ. હવે અત્યારે આપણે એક વિશેષ ઈશ્વરની અનુભવ કરવા જઈ રહ્યા છે. અત્યારે આપણે એકદમ શાંત થઈ જઈએ. અત્યારે એકદમ શાંત થઈ જતે. આપણે કશો અવાજ કરવાની જરૂર નથી. જેમ એલિયાને ઈશ્વરનો અનુભવ એક શાંત પવનમાં, એક મંદ પવનમાં થયો હતો, તેમ અત્યારે ઈશ્વર આપણને આ શાંત વાતાવરણમાં આ શ્વાસ દ્વારા ઈશ્વર આપણને કંઈક કહેવા માંગે છે. પ્રભુ એમનું હૃદય આપણને આપવા માંગે છે. અત્યારે અમારા પાપથી જે ઈશ્વરના હૃદય પર જે કાંઠાનું મુંગટ છે તે ઈસુને અત્યારે આપણા પાપોથી તે ગોચાઈ રહ્યો છે ને એમાંથી એ લોહી વહી રહ્યું છે. અત્યારે ઈસુનું હૃદય એકદમ દુઃખી હાલતમાં જોઈ રહ્યા છે. એમનું હૃદય ખૂબ જ પીડાય છે આપણા પાપોથી. ઈશ્વર આપણને જેનાથી દૂર કરે છે, આપણું મન વારાઘડે દોડીને ત્યાં જતું રહે છે. અને એ જોઈને ઈસુની આંખો આંસુથી ભરાઈ આવે છે. એમનું હૃદય એ વેદનાથી ભરાઈ આવે છે. આ હૃદય એ વેદનાથી ભરાયેલું હૃદય છે કે જેણે આપણા માટે, પાપ માટે ભાલો એના પડખામાં મારવામાં આવ્યો. અને ભાલામાં જ્યારે એના હૃદયમાં મારવામાં આવે ત્યારે એ હૃદયમાંથી એની દયા રૂપે પાણી અને લોહી વહી આવ્યા. આટલું બધું કર્યા હોવા છતાં પણ એના હૃદયમાંથી દયા વહે છે, પાણી અને લોહી. અત્યારે પ્રભુ આપણને કહી રહ્યા છે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું મારાથી છોય દૂર થઈ જા, તું છોય મને મારી અવગણના કર, તોય હું તને પ્રેમ કરું છું. કેમ કે હું પ્રેમ કરનાર ઈશ્વર છું. મારું હૃદય તમારા માટે પ્રેમથી ધડકે છે. અને અત્યારે મારે જરૂર છે તમારા હૃદયની. ઈશ્વર અત્યારે આપણી પાસેથી આપણું હૃદય માંગી રહ્યા છે. પણ ખરેખર જ્યારે આપણો વારો છે તે ખરેખર હું એમાં પાછો પડું છું. મારું મન મને બીજી જગ્યાએ દોરી જાય છે કે જ્યાં મારે જવું નથી હોતું. સંત પીતર કહે છે કે જ્યાં મારે જવું નહીં હોતું ત્યાં હું જતો રહું છું. જે મારે કામ કરવું નથી હોતું તે કામ હું પહેલા કરી દઉં છું. કેમ કે મારું મન આ સાંસારિક વસ્તુમાં એટલું બધું રચ્યું પચ્યું છે કે જે મારે કરવું નથી હોતું તે હું પહેલા કરી દઉં છું. પણ આજે ઈસુ એ આપણે કહી રહ્યા છે, મારી પાસે આવો. ઓ થાકેલા અને ભારથી કસરાયેલાઓ, તમે બધા મારી પાસે આવો.
હું તમને આરામ આપીશ. મારી ધ્રુસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ. મારા શરણમાં તમને શાંતા મળશે. હંમેશા ઈશ્વર શાંતિમાં જ આપણને આપણી સાથે વાર્તાલાપ કરે છે, ના કે શોરશરાબામાં. તમે જેટલું મોટે બોલો પણ એમાં ઈશ્વરનો અવાજ નથી, એમાં ઈશ્વર નથી. જ્યાં બૂમ બરાડા છે ત્યાં ઈશ્વર નથી. ફક્ત ને ફક્ત શાંત વાતાવરણમાં જ ઈશ્વર છે. ઈશ્વર હંમેશા શાંતિમાં જ વાત કરે છે. જ્યારે અસીસીના સાન ફ્રાન્સિસ જ્યારે શાંત જગ્યાએ બેઠા ત્યારે એમને અવાજ સંભળાયો, જા મારા દેવનું નવીનીકરણ કર. અત્યારે મારું દેવ તૂટી રહ્યું છે. જ્યારે શાંત બેઠા હતા ત્યારે ઈશ્વરનો અવાજ સંભળાયો. એલિયાને પણ એ મંદ પવનમાં ઈશ્વરનો અવાજ સંભળાયો હતો. એક વાત યાદ રાખીએ, ઈશ્વર હંમેશા શાંત વાતાવરણમાં વાત કરે છે. હંમેશા ઈશ્વરની યોજના. ઘણીવાર આપણને એવું લાગે કે ખરેખર એ મારા માટે દુઃખની યોજના છે. ઘણીવાર એ યોજનામાં પ્રભુ આપણી પાસેથી એવા વ્યક્તિને દૂર કરે છે કે જેને આપણે વધારે વાલ કરતા હોઈએ. કદાચ એ ઈશ્વરની યોજનામાં એનો ભાગ નહીં હોય. ચોક્કસ એને ભારે હૃદયે આપણે વિદાય પણ આપવી પડે, પણ એ ખરેખર ઈશ્વરની યોજનામાં એનો ભાગ નહોતો. એ ખરેખર અમારા મનથી એની પાછળ ચાલ્યો હતો. કેમ કે ઈશ્વર હંમેશા આપણા હિતમાં વિચારે છે. અને હું બાઇબલનો સુંદર કહ્યું છે, ગમે તેવા આપણા વિચારો હોય પણ ફક્ત એમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. આપણા ઘણા બધા વિચારો હોય કે આપણે ભવિષ્યમાં આ કરીશું, પેલું કરીશું, પણ હંમેશા પૂરી તો ઈશ્વરની ઈચ્છા જ થાય છે. હંમેશા પૂરી તો ઈશ્વરની ઈચ્છા જ થાય છે. કેમ કે આપના વિચારો એ ઈશ્વરના વિચારો નથી, ઈશ્વરના રસ્તા આપણા રસ્તા નથી. હંમેશા આપનું હૃદય ઈશ્વરને સમર્પિત કરીએ. આપની જે કઈ માંગણીઓ હોય તે ઈશ્વરને રજૂ કરીએ, ઈશ્વર હૃદયમાં સમર્પિત કરીએ. ખાસ બીમાર લોકો માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ છીએ. લોકો પથારી વર્ષ છે એ લોકો માટે ખાસ ઈશ્વર માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રભુ એમના અમૂલ્ય હૃદયમાંથી અમૂલ્ય હૃદય એમના દરેક અંગમાં વહાવે. જે એમનું હૃદય ઈશ્વરની દયાથી ભરાઈ જાય. જે કઈ અંગ એમના નબળા પડી રહ્યા છે, જે કઈ અંગ એમનું કામ નથી કરી રહ્યું, અત્યારે ઈશ્વરની કૃપાથી, ઈશ્વરના સામર્થ્યથી, ઈશ્વરના હૃદયના લોહીથી અત્યારે ઈસુનું લોહી વહી રહ્યું છે એમના લોહીમાં. એમને ત્યારે સાચાપણું મળી રહ્યું છે. એ પથારી વર્ષ જે કઈ ભાઈ બહેનો છે, તમે વિશ્વાસ રાખજો કે ઈશ્વર તમને સજાપણું આપી રહ્યા છે. તમે જ્યારે એકલા હોવ ત્યારે ફક્ત તમારે કશું વિચારવાની જરૂર નથી. એકદમ શાંત બેસજો અને વિચાર કરજો કે મને ઈસુના કોરોના માર ખાવાથી મને સાજાપણું મળ્યું છે અને પ્રભુ સાજાપણું આપ્યું છે. એ વિશ્વાસ રાખજો. અત્યારે ખાસા બધા એવા લોકો છે કે જેમનું મરણ અત્યારે બીજી જગ્યાએ થતું રહ્યું છે. જે જગ્યાએ ઈશ્વર તરફ હોવું જોઈએ તે નથી. ખાસ એવા લોકો માટે પ્રાર્થના કરીએ કે એવા લોકોને પ્રભુ સ્થિર રાખે. એમના નિર્ણયો પર પ્રભુ તેમને સ્થિર રાખવામાં મદદ કરે. એવા લોકો માટે ખાસ પ્રાર્થના કરીએ.
ખાસ આજના યુવાન યુવતીઓ માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમને એમના નિર્ણય પર અડગ બનાવે, એમના નિર્ણય અડગ બને અને તે ઈશ્વરની સેવા માટે આગળ આવે અને પ્રલોભનનો સામનો કરવા માટે જેમને દુઃખ પણ વેઠવાનું હોય, કોઈ પણ એની વાલી વ્યક્તિને પણ જો દૂર કરવાનું ઈશ્વર માટે વારો આવે તો એ હિંમત કરીને એ દૂર કરી શકે અને એ આગળ વધી શકે. એ ઈશ્વરના હૃદયમાંથી સામર્થ્ય પ્રાપ્ત થાય, એ શક્તિ પ્રાપ્ત થાય, એ માટે ખાસ ઈશ્વરની અરજ કરીએ. અત્યારે જે લોકો શોધાગ્નિમાં જે આત્માઓ પીડાઈ રહ્યા છે તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમની સજા ઓછી કરે અને તેમને સ્વર્ગ રાજ્યમાં જલ્દી પ્રવેશ પામે. અત્યારે જે પુરોહિતો જે પાપમાં છે, જે સિસ્ટરો જે બધા પાપમાં છે તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ કે જે પુરોહિતો ભટકી ગયા છે પોતાના માર્ગથી, સિસ્ટરો પણ જે ભટકી ગયા છે પોતાના માર્ગથી, એ લોકોને યાદ કરીએ, પ્રભુના હૃદયને સમર્પિત કરીએ કે પ્રભુ તેમને સાચા માર્ગે દોરે. દરેક કુટુંબને જ્યારે જૂન મહિનો ઈસુના પૂજ્ય હૃદયને સમર્પિત મહિનો છે. આપણા કુટુંબોને અત્યારે ઈસુના હૃદયમાં સમર્પિત કરીએ. આપણા કુટુંબોને, આપણા વડીલોને, આપણા બાળકોને, યુવાન યુવતીઓને, પતિ પત્નીને, બધાને ઈસુના હૃદયમાં સમર્પિત કરીએ. આપણા દુશ્મનોને જેને આપણે વહાલ કરીએ છીએ તે વ્યક્તિઓને ઈસુના હૃદયમાં સમર્પિત કરીએ. ઈસુ તેમને સંભાળશે, ઈસુ તેમને માર્ગદર્શન આપશે. આપણા ઘરને, આપણા અનાજને, આપણા કપડાને, આપણા પાણીને, આપણા ખોરાકને, આપણા વિચારોને, આપણા નોકરી ધંધાને, આપણા ભવિષ્યને, આપણા અભ્યાસને ઈશ્વરના હૃદયમાં સમર્પિત કરીએ. અને ઈશ્વરે બધું માંગી રહ્યા છે, તમે બધું મને આપી દો, હું તેને સારું સંભાળું, હું તેને 7 ગણું કરી આપીશ, 10 ગણું કરી આપીશ. તમે વિશ્વાસ રાખો, તમે ફક્ત મારા પર ભરોસો રાખો. અત્યારે આપણે અફસોસ કરવાની જરૂર નથી કે જે આપણાથી દૂર થઈ રહ્યા છે એના માટે ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વરની કઈ યોજના હશે આપણને આગળ વધારવાની, એ આપણે અનુભવ કરવાની કે સમાજ તર છોડે, મિત્ર મંડળ તર છોડે, કુટુંબ તર છોડે, પણ ઈશ્વર આપણે કદી તર છોડતો નથી. એ માટે ખાસ આપણે પ્રાર્થના કરીએ. તો આપણે આ સગળી પ્રાર્થનાઓ આપણે ઈશ્વરના ચરણમાં મૂકી છે અને ઈશ્વરે તેને પૂરી કરી છે. એ વિશ્વાસથી પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આરાધના કરીએ. જે કે માંગણીઓ હોય તે ઈશ્વરે પૂરી કરી છે. એ માટે તમે કૃપા અને ઈશ્વરની આશીષ માંગીએ અને આપણી દરેક જણ તો ઈશ્વરના હૃદયમાં માંગીએ. અત્યારે આપણે આ છેલ્લા ભજન સાથે આ પ્રાર્થનાની પૂર્ણાહુતિ કરી અને આપણે મારી પાછળ તમે બોલશો કે ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, તમારા હૃદયમાંથી અમારા માટે પ્રેમ અને દયા વહે છે. અમારા માટે પ્રેમ અને દયા વહે છે. અમે એના માટે લાયક નથી, અમે એના માટે લાયક નથી, પણ છતાંય તમે તમારા હૃદયમાંથી અમારા માટે દયા અને પ્રેમ વહાવો છો. અમારા માટે દયા અને પ્રેમ વહાવો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, એ ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, અમારા પર દયા કર. અમારા પર દયા કરો. એ ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, અમારા પર દયા કરો. અમારા પર દયા કરો. એ ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, ઈસુના અતિ પરમ પૂજ્ય હૃદય, અમારા પર દયા કરો. હે માતા મરિયમના નિષ્કલંક હૃદય, અમારા માટે વિનંતી કરો. હે માતા મરિયમ નિષ્કલંક હૃદય, અમારા માટે વિનંતી કરો. હે માતા મરિયમ નિષ્કલંક હૃદય, અમારા માટે વિનંતી કરો.
આ છેલ્લા ભજન સાથે આપણે આ પ્રાર્થનાની પૂર્ણાહુતિ કરીએ. आज की रात नया गीत कोई गाऊंगी, यीशु तेरे नाम को ऊंचा उठाऊंगी, दिल की हर धड़कन से तेरा गुण गाऊंगी, तेरे प्यार की खुशबू जग में फैलाऊंगी. आज की रात नया गीत कोई गाऊंगी, यीशु तेरे नाम को ऊंचा उठाऊंगी. जब से मिला है तेरा सहारा मुझे, मिल गया जीवन का किनारा मुझे, सुनी तेरा है सुना था जहाँ तेरे संग पाया मैंने अपना जहाँ, तेरी वफाओं के नगमे सुनाऊंगी, तेरे प्रेम की ज्योति हर दिल में जलाऊंगी. आज की रात नया गीत कोई गाऊंगी.